નર્મદાના જુનારાજ ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સમારંભમાં ગામના સરપંચ જિગ્નેશભાઈ, પંચાયત સભ્ય મુકેશભાઈ, CRC મુકેશભાઈ, શાળાના આચાર્ય વાઘેલા સાહેબ, શિક્ષકો, આંગણવાડી વર્કર્સ અને SMCના સભ્યો ઉપસ્થિત રહ્યા. સમારંભ દરમિયાન સરપંચ જિગ્નેશભાઈ દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે થાળી, વાટકી, ગ્લાસ અને ચમચીનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો. શાળાના આચાર્ય વાઘેલા સાહેબ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી. ધોરણ 8ના બાળકોનું વિદાય સમારંભ યોજવામાં આવે એ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગામના યુવા સરપંચ જિગ્નેશભાઈ વસાવા છે. તો આપણે જિગ્નેશભાઈ સાથે વાત કરીશું. જિગ્નેશભાઈ, આજે જુનારાજ પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતે સારું માર્ગદર્શન આપવામાં આવ્યું અને જુનારાજમાં પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ અને CRC સાહેબ ને શિક્ષક મિત્રોએ સારું શિક્ષણ આપે છે. રોજ રાજપીપળાથી જુનારાજ કાચો રસ્તો હોવાથી પણ રોજ અપડાઉન કરે છે. સારું એવું શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહે છે. જિગ્નેશભાઈ, બીજું કે શાળાના શિક્ષકો તો રેગ્યુલર આવે જ છે, શિક્ષણ પણ સારું મળે છે અહીંયા. પણ બીજું એ કે CRC સાહેબે વાત કરી એ પ્રમાણે આપણી શાળાનું નામ એમ પણ તાલુકા જિલ્લા કક્ષાએ ઊંચું આવેલું છે. પ્લસ બીજું કે અહીંયા નવા આચાર્ય આવ્યા પછી અહીંયા ઘણા બધા સુધારા થઈ ગયા. ગામમાં ઇન્ટરનેટ ફેસિલિટી થઈ ગઈ, ક્લાસરૂમમાં ટીવીઓ થઈ ગઈ. એ બાબતે તમે શિક્ષકોને શું કહેવા માગો છો? જુનારાજ પ્રાથમિક શાળામાં નવા આચાર્ય સાહેબ આવ્યા પછી સારું એવું શિક્ષણનું પણ એ થયું ને આપણે જુનારાજ પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબનો પણ આભાર માનીએ. એમને એક સારા પ્રિન્સિપાલ મળ્યા. તો આ આપણા સરપંચ શ્રી જિગ્નેશભાઈ, એમનો આપણે અભિપ્રાય લીધો અને આજે વિદાય સમારંભ પ્રસંગે સરપંચ તરફથી થાળી, વાટકી અને ગ્લાસનું પણ પ્રોત્સાહન છોકરાઓને આપવામાં આવ્યું. આજ કા ભારત ન્યૂઝ, સંજય વસાવા, રિપોર્ટર.